આપણે જોયું એમ કે એફ કેલ્ક્યુલેશન વેલ્યુ એફ ક્રિટિકલ વેલ્યુ કરતાં લેસ દેન હોય તો H0 એક્સેપ્ટેડ થાય અને ગ્રેટર દેન હોય તો રિજેક્ટેડ થાય. તો આપણી પાસે એફ કેલ્સી વેલ્યુ છે 3.69 છે, લેસ છે ક્રિટિકલ વેલ્યુ કરતાં, મતલબ H0 એક્સેપ્ટેડ છે. એટલે આપણી જે અઝપ્શન છે, જે તમે જુઓ અઝપ્શન કર્યું છે H0 કે ભાઈ બ્રાન્ડ આર નોટ ડિફરન્સ, ઓલ આર ઇક્વલ, મતલબ તમારી H0 કેવી છે, એક્સેપ્ટેડ છે. ઇન્ટરપ્રિટેશન્સ ઓફ ધ રિઝલ્ટ છે. જુઓ, since the calculate the value of f is 3.69, this is less than the critical value 4.26 at alpha 5% level of significance with degree of freedom v1 is equal to v2, degree of freedom 2 and 9 માં ચેક કરી we accept the null hypothesis H0. We conclude that there is no significant difference in brand preference. है ને, assumption થયું, there is no significant difference in brand preference. આ તમારો અનોવા વન વેનો વન સમ આપણે કમ્પ્લીટ કર્યો. હવે ટુ વે અનોવા લઈએ, એ ફિનિશ કરીએ પછી જ આપણે જો સેટ થાય તો વન વેનો સમ આપણે કન્ટિન્યુ કરીશું. રાઈટ. નાવ પ્રેક્ટિસ છે આ તમારા માટે કે ભાઈ પ્રેક્ટિસ કરવી હોય તો એક સરસ એક્ઝામ્પલ છે કે મેન્યુફેક્ચર કંપની હેઝ ટુ પરચેસ 3 ન્યૂ મશીન. એની પાસે 3 મશીન છે of different makes and wishes to determine whether one of them is faster than the other in producing a certain output. 5 hourly producing figures are observed and at random from each machine and the result given below. આ એક પ્રેક્ટિસ માટે છે. પછી આપણે લાસ્ટમાં કરીએ છીએ, પહેલાં ટુ વે લઈ લઈએ. આ એક એક્ઝામ્પલ છે કે દેર આર 5 જે છે તમારી પાસે, રાઈટ, 3 મશીન છે A1 A2 A3 અને 5 અવર્સમાં એનો એ લોકોની ફાસ્ટર સ્પીડ કેવી છે એના ઉપરનું છે. અને નીચે ટેબલ વેલ્યુ પણ આપી છે, બટ વી ડુ લેટર ઓન. ફર્સ્ટ આપણે ટુ વે લઈ લઈએ. ટુ વે બિટવીન ગ્રુપ અનોવા બહુ ઇઝી છે. વન વેની અંદર શું હતું કે તમારી પાસે વન ડિપેન્ડન્ટ વન ઇન્ડિપેન્ડન્ટ ક્વેશ્ચન્સ હતો. આની અંદર આખો થોડું ચેન્જ થઈ જાય છે કે ભાઈ સપોઝ મને ડેટા સેલ્સમેન્સ વાઇઝ તો જોઈએ છીએ, બટ મને ઓલરેડી સિઝન વાઇઝ પણ જોઈએ છે. રાઈટ. સ્ટુડન્ટ્સનું પરફોર્મન્સ હોય તો આપણે કંઈક બી માર્ક્સ વાઇઝ બરાબર છે, ઓકે. પણ મારે એવું હોય કે ભાઈ ફર્ટિલાઇઝરમાં મને એગ્રીકલ્ચરમાં ચેક કરવું છે કે ફર્ટિલાઇઝર બી જોઈએ છે એની અંદર, અને એની અંદર એના જે સીડ છે બોથ વાઇઝ મને ચેક કરવું છે. રાઈટ. ઘણા બધા એક્ઝામ્પલ છે કે ટુ વે તમે અપ્લાઇડ કરી શકો. આપું છું વન બાય વન. ધ પ્રાઇમરી પર્પઝ ઓફ ટુ વે એનોવા ઇઝ ટુ અન્ડરસ્ટેન્ડ if there is an interactions between two independent variable on the dependent variable. underline કરો પોઈન્ટને. the two independent variable on the dependent variable. Two way mean that there are two independent variable and between group indicate the different people on each group. This test is allowed to look at the individual and joint effect of two independent variable on the one dependent variable. ટુ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ ને વન ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. એક્ઝામ્પલ જુઓ. ઇઝ there any interactions between 3 different brand of detergent? Right? We know well there are number of detergent powder is available in the market, A, B and C, and 3 different water temperatures છે તમારી પાસે. રાઈટ. બંને રીતે જોવું છે. ઓનલી ડિટર્જન્ટ વાઇઝ જો ચેક કરવું હોય મારે તો હું શું કરીશ, વન વે કરીશ. પણ મને ડિટર્જન્ટ વાઇઝ અને વોટર ટેમ્પરેચર ચેક કરવું છે, કોલ્ડ, વોર્મ એન્ડ હોટ, ઓન ધ વ્હાઇટનેસ ઓફ ધ ક્લોથ મારે ચેક કરવું છે, તો ટુ વે એનો અપ્લાઇડ થઈ શકે. રાઈટ. વોટ ઇઝ ધ ઇફેક્ટ, નેક્સ્ટ એક્ઝામ્પલ છે, વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ કન્ઝ્યુમર ફેમિલિયારિટી વિથ એ ડિપાર્ટમેન્ટ સ્ટોર. રાઈટ. હાઈ, મીડિયમ એન્ડ લો એન્ડ સ્ટોર ઇમેજ પોઝિટિવ. તમારી પાસે 3 ડિપાર્ટમેન્ટ છે, હાઈ, મીડિયમ એન્ડ લો, એન્ડ ઇમેજ પણ છે સ્ટોર વાઇઝ કે ભાઈ પોઝિટિવ છે, ન્યુટ્રલ છે કે નેગેટિવ છે, ઓન ધ પ્રેફરન્સ ઓફ ધ ફોર ધ સ્ટોર. તો તમે અપ્લાઇડ કરી શકશો ટુ વે અનોવા. એવી જ રીતે જુઓ નેક્સ્ટ એક્ઝામ્પલ છે, ઇઝ ધેર એની ઇન્ટરેક્શન બિટવીન જેન્ડર એન્ડ એજ્યુકેશન્સ ઓન ઇન્ટરેસ્ટ ઇન પોલિટિકલ અમંગ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ. અને ઇઝ ધેર એની ઇન્ટરેક્શન્સ બિટવીન જેન્ડર મેલ એન્ડ ફિમેલ એન્ડ એજ્યુકેશન્સ ઓન ઇન્ટરેસ્ટ ઇન પોલિટિક્સ અમંગ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ. આ નંબર ઓફ એક્ઝામ્પલ એ ટુ વે માટે છે. સેમ સ્ટેપ છે વન વે ટાઈપના, ખાલી સ્ટેપ નંબર 4, 5 ચેન્જ થાય છે. તમારું જે સ્ટેપ 4 હતું એ જ છે, પણ અહીંયા એના 2 પાર્ટ પડે છે. તમારે રો વાઇઝ પણ કરવાનું છે અને કોલમ વાઇઝ પણ કરવાનું છે. એટલે એક સ્ટેપ તમારું જે આગળના વન વેમાં
4 હતો એના અહીંયા 2 પાર્ટ થયા છે, એ બંને કાઉન્ટ કરવાના છે. ખાલી એક જ ધ્યાન રાખવાનું છે કે ડિવિઝનમાં નંબર ઓફ એલિમેન્ટ્સમાં ભૂલ ના થવી જોઈએ, રાઈટ. એટલે તમારો સ્ટેપ 1 એ જ યુઝ્યુઅલ છે, ગ્રાન્ડ ટોટલ T ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x1 પ્લસ સિગ્મા x2 ડોટ ડોટ ડોટ. સ્ટેપ 2 છે ફાઇન્ડ આઉટ ધ કરેક્શન ફેક્ટર. સ્ટેપ 3 છે ટોટલ નંબર સમ ઓફ સ્ક્વેર. સ્ટેપ 4 છે ટોટલ સમ ઓફ સ્ક્વેર રો વાઇઝ એન, રાઈટ. એટલે સિગ્મા x1 સ્ક્વેર અપોન n1. આપણે આગળ જેમ SSW જોયું વિધિન સેમ્પલ એ જ છે, પણ આમાં રો વાઇઝ અને સેકન્ડ વન સેમમાં છે પણ એ કોલમ વાઇઝ છે. અને લાસ્ટમાં એરર માટે તમારી પાસે ફોર્મ્યુલા થાય છે SST માઇનસ બ્રેકેટમાં રો વાઇઝ પ્લસ કોલમ વાઇઝ. એટલે આ તમારી પાસે 5 સ્ટેપ છે જે આગળ કરાય, ખાલી ચેન્જ એક જ છે, જે 4માં 2 પાર્ટ પડ્યા અને આપણે એને 4 અને 5 કીધું વિધિન સેમ્પલની બદલે અહીંયા રો વાઇઝ એન્ડ કોલમ વાઇઝ છે. ટેબલ પણ એ જ રીતે છે, ખાલી એક એક્સ્ટ્રા થઈ જાય છે 0.2 વે નોવા ટેબલ SSR, SSC, SSC, રો વાઇઝ, કોલમ વાઇઝ એન્ડ ટોટલ વાઇઝ. સમ ઓફ સ્ક્વેરનું જે તમારી વેલ્યુ આવે, ડિગ્રી ઓફ ફ્રીડમ R-1 કેટલી રો છે, નંબર ઓફ રો -1, નંબર ઓફ કોલમ્સ -1, મલ્ટિપ્લિકેશન છે SSEનું જે ડિગ્રી ઓફ ફ્રીડમ છે R-1 ઇન્ટુ C-1 અને લાસ્ટમાં N-1. મીન સ્ક્વેરમાં પણ સેમ એપ્લિકેશન છે. MSR મીન સ્ક્વેર રો વાઇઝમાં SSR અપોન R-1, SSCમાં MSCમાં એક કેલ્ક્યુલેશન્સ મીન સ્ક્વેર ઇન કોલમ વાઇઝ SSC અપોન C-1, MSC એમાં SSE અપોન R-1 ઇન્ટુ C-1. અહીંયા તમને 2 વેલ્યુ મળશે, રો વાઇઝ અને કોલમ વાઇઝ. FR મેં એક્સપ્લેન કર્યું છે કે MSR અને ડિવાઇડમાં થર્ડ વેલ્યુ જુઓ, એરર લેવાની, રાઈટ. મારે MSC નહીં એટલે ફર્સ્ટ અને થર્ડ MSR અપોન MSE અને MSC સેકન્ડ તમારી પાસે કોલમ વાઇઝ છે, એમાં MSC અપોન MSC. પણ હા ફ્રેન્ડ, અહીંયા એક હોય છે કરેક્શન કે જો તમારી MSRની વેલ્યુ લેસ દેન MSE હોય તો ન્યુમરેટરમાં જનરલી આપણે મેક્સિમમ વેલ્યુ લઈએ છીએ. એટલે MSR અને MSCની કમ્પેરમાં MSCની વેલ્યુ મેક્સિમમ હોય તો તમારે આ તમારું ડિનોમિનેટર ને ન્યુમરેટર ચેન્જ થઈ જશે, રેસિપ્રોકલ થઈ જશે. એ ટેબલ વેલ્યુ પણ તમને એ જ રીતે ચેક કરવી પડશે, અદરવાઇઝ તો કોઈ ક્વેશ્ચન્સ હોતો નથી. કન્ક્લુઝન માટે FR મતલબ તમારું રો વાઇઝ કેલ્ક્યુલેશન્સ ને ક્રિટિકલ વેલ્યુ દે FTમાં લેસ દેન હોય તો H0 એક્સેપ્ટેડ, મતલબ નલ હાઇપોથેસિસ એક્સેપ્ટેડ. FR ગ્રેટર દેન ઇક્વલ ટુ FT હોય તો H0 રિજેક્ટેડ. કોલમ વાઇઝ પણ એ જ રીતે છે, કોલમમાં જે પણ પ્રોડક્ટ હોય FC લેસ દેન ઇક્વલ ટુ FT હોય તો H0 એક્સેપ્ટેડ, ગ્રેટર દેન ઇક્વલ ટુ FT હોય ક્રિટિકલ વેલ્યુ તો રિજેક્ટેડ ધ નલ હાઇપોથેસિસ. એક્ઝામ્પલ ઓફ 2 વે એનોવા. આ એક્ઝામ્પલ આપણે પહેલાં કરીએ, પછી 1 વેનો એક પ્રેક્ટિસ માટે લઈએ. એક્ઝામ્પલ ઓફ 2 વે એનોવા. એ કંપની હેઝ એ અપોઇન્ટમેન્ટ ફોર સેલ્સમેન્સ, હે ને. અત્યારે તો માર્કેટમાં માર્કેટિંગ ઇમ્પોર્ટન્ટ છે. A, B, C and D and observe their sales in 3 seasons. એમને 3 seasons ચેક કર્યું છે, સમર, વિન્ટર એન્ડ મોન્સૂન. તો ફિગર ઇન રૂપીઝ લેક્સમાં ગિવન છે. જુઓ તમે, પરફોર્મા અનોવા ટુ ચેક. એક્ઝામ્પલમાં તમને આપ્યું છે કે પરફોર્મ એનાલિસિસ ઓફ વેરિયન્સ ટુ ચેક વેધર ઇઝ એની સિગ્નિફિકન્ટ બિટવીન સેલ્સ ઓફ સેલ્સમેન ઓર, હે ને, 2 વેમાં એટલે બિટવીન સેલ્સ ડ્યુરિંગ ધ ડિફરન્ટ સિઝન્સ. તમને બોથ વાઇઝ ફાઇન્ડ કરવાનું છે, સેલ્સમેન્સ વાઇઝ એન્ડ સિઝન વાઇઝ એટ 5% લેવલ ઓફ સિગ્નિફિકન્સ. ડેટા આપ્યા છે જુઓ સમમાં, સેલ્સમેન છે, સિઝન છે તમારી પાસે, રાઈટ. સમ કરીએ. અચ્છા, લાસ્ટ સમમાં શું હતું કે ડેટા બહુ સ્મોલ હતા, 0, 8, 10, 5 એ રીતના. આમાં તમારી પાસે ડેટા જુઓ 36, 28. આ બધા ડેટાનું આગળ સ્ક્વેર કરવો, કેલ્ક્યુલેશન્સ કરવું લોંગ થઈ જાય છે. તો આ ટાઈપના ક્વેશ્ચનમાં આપણે શું કરીશું, કોડિંગ કરીશું. કોડિંગ મીન્સ વોટ, કોઈ એક નંબર ડિસાઇડ કરીએ, એ નંબર આમાંથી સબટ્રેક્ટ કરીએ, માઇનસ કરીએ તો ડેટા બીકમ સ્મોલ અને મારો સમ કેવો થઈ જાય, ઇઝી થઈ જાય. મેઇન પર્પઝ એ છે, રાઈટ. જો સોલ્યુશન માટે અઝ્યુમ કરીશું કે હાઇપોથેસિસ ઇન રિસ્પેક્ટ ટુ ધ સિઝન નંબર H0, there is no difference in the mean of cells in the seasons. mean of the cells કેવો છે સિઝન વાઇઝ, નો ડિફરન્સ, રાઈટ. H1 એ અલ્ટરનેટિવ છે, એ શું કહે છે તમને કે સેલ્સ ઇન ડિફરન્ટ ઇન એટલીસ્ટ વન ઓફ ધ સિઝન્સ એ શું કહે છે, ચેન્જ છે. હાઇપોથેસિસ ઇન રિસ્પેક્ટ ધ સેલ્સમેન. નેક્સ્ટ વન H0 જે છે આપણે કોલમ વાઇઝ જઈએ છીએ.
there is no difference in the mean of sales by the salesman. નેક્સ્ટ વન H1 એવું કહે છે કે સેલ્સ ઇઝ ડિફરન્ટ એટલીસ્ટ વન ઓફ ધ સેલ્સમેન. હે ને, તમારી જે H0 છે ફર્સ્ટ વન છે ડિફરન્સ મીન ઇન સેલ્સ ઇન ધ સિઝન. H1 એની ઓપોઝિટ કરે છે કે નો ધેર ઇઝ નો ડિફરન્સ ઇઝ ડિફરન્ટ ઇન એટલીસ્ટ વન ઓફ ધ સિઝન હાઇપોથેસિસ ઇન રિસ્પેક્ટ ટુ સેલ્સમેન. રાઈટ. કોડિંગ આપ્યું છે મેં અહીંયા. કોડિંગ મતલબ મેં તમને કહ્યું નંબર. તમે જુઓ આગળના ક્વેશ્ચન્સમાં મને એવું રેન્ડમલી એવું લાગ્યું કે 30 બેટર ઓપ્શન છે, એટલે મેં 30 કોડિંગ માટે લીધા છે. એનાથી શું બધા ડેટામાંથી હું 30 લેસ કરી દઈશ તો મારા ડેટા કેવા થઈ જશે? સ્મોલ થઈ જશે. કેલ્ક્યુલેશન્સ ઇઝી બને છે. સેલ્સમેન, સિઝન્સ બધામાંથી મેં શું કર્યું છે, જે પણ ડેટા હતા એમાંથી 30 માઇનસ કર્યા. તો જુઓ તમે પહેલાં 36 માઇનસ જે છે મારી પાસે 630 કર્યા તો 628 છે, તો માઇનસ 26 છે, તો માઇનસ એની અંદર હે ને માઇનસ થશે તમારી પાસે. બીમાં પણ મારી પાસે એ રીતે છે. અને છેલ્લે મેં ટોટલ કર્યું, બરાબર. સમરનું ટોટલ, વિન્ટરનું ટોટલ એન્ડ મોન્સૂનનું ટોટલ બંને સાઈડ. વન વેમાં આપણે શું કરતું? એક જ હતું. રો વાઇઝ ડેટા હોય તો રો વાઇઝ, કોલમ વાઇઝ ડેટા હોય તો કોલમ વાઇઝ. અહીંયા મારે બંને ટોટલ કર્યું મેં, કારણ કે રો અને કોલમનું 2 વે છે. અને બંનેનો ટોટલ લાસ્ટમાં જુઓ 0 સેમ છે, ટેલી થાય. રાઈટ. એટલે જે બી આવે, અહીંયા તો બાય ચાન્સ 0 આવે છે, પણ ઇટ ઇઝ ઓકે. જે બી અમાઉન્ટ હોય તો તમને બંને સાઈડનું ટોટલ કોરિલેશનની જેમ, ફ્રીક્વન્સી ટેબલની જેમ લાસ્ટમાં ટેલી થાય. સેલ્સમેન. હવે મેં શું કરીશ બેઝિકલી આમાં, તો આ જે મેં પોઈન્ટ કર્યો છે એને સ્ક્વેર કરી દીધો છે. હવે જો ડેટા કેટલો ઇઝી બન્યો, 6નો સ્ક્વેર, 2નો સ્ક્વેર, 4નો સ્ક્વેર. કારણ કે મારે સ્ટેપ નંબર 4માં જરૂર પડશે ને SSTમાં. સમ ઓફ સ્ક્વેર હું ફાઇન્ડ કરીશ, સિગ્મા x1નો સ્ક્વેર, સિગ્મા x2નો સ્ક્વેર, ટોટલ સમ ઓફ સ્ક્વેર. એટલા માટે મેં ટેબલ જ બનાવી દીધું કે મારું ઇઝી થઈ જાય, લોંગ કેલ્ક્યુલેશન્સ ના કરવું પડે, ટેબલમાં જ મારા ડેટા ઇઝી બની જાય. રાઈટ. અને બંને સાઈડનું ટોટલ કર્યું જુઓ, હે ને. ફર્સ્ટ વનમાં સમરમાં એ બધા ડેટાનું સ્ક્વેર કર્યો, પછી એનું ટોટલ કર્યું. વિન્ટરમાં પણ બધા ડેટાનો સ્ક્વેર કર્યો, ટોટલ કર્યું. મોન્સૂનમાં પણ બધા ડેટા લીધા, એનો સ્ક્વેર કર્યો અને એનું ટોટલ કર્યું. બંને સાઈડ મારી પાસે ડેટા થઈને ટોટલ આવ્યું 210. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે પહેલાં તમે કોડિંગ કરીને આ ડેટા સ્મોલ કરી દો, બહુ ડેટા લોંગ હોય તો. પછી તમે એનું સ્ક્વેરવાળું ટેબલ બનાવી દો. હવે તમે સ્ટેપને ફોલો કરો તો તમારો સમ ઇઝી થઈ જશે. ગ્રાન્ડ ટોટલ માટે બી તમને ખબર જ છે કે ફર્સ્ટ વન આ કોઈ બી સાઈડ લો તમે, રો વાઇઝ લો સેલ તો બી વાંધો નથી, કોલમ વાઇઝ લો તો બી વાંધો નથી. ઇન શોર્ટ સિઝન વાઇઝ કે સેલ્સમેન વાઇઝ ટોટલ તો બંનેનું ટેલી થાય જ છે. આપણે કોલમ આ લઈએ છીએ, સિઝન વાઇઝ લઈએ છીએ તો 808 મારી પાસે છે જે 3નું, એટલે ટોટલ મારું આવશે 0. એટલે મારી પાસે ટોટલ આવ્યું 8 + 0 + 0 = 0. રાઈટ. નેક્સ્ટ વન જુઓ મારી પાસે, ફાઇન્ડ આઉટ ધ કરેક્શન ફેક્ટર. કરેક્શન ફેક્ટરમાં T² / N છે. T મારું 0 છે ને, ગ્રાન્ડ ટોટલ મારું 0 છે. ઓબ્ઝર્વેશન તમે જુઓ, 3 સિઝન છે, 4 સેલ્સમેન છે. 3 સિઝન છે, સમર, વિન્ટર ને મોન્સૂન, અને 4 મારી પાસે સેલ્સમેન છે. તો 3 × 4 = 12. એ મારી પાસે શું છે ડેટા? N છે, ઓબ્ઝર્વેશન છે. ટોટલ સમ ઓફ સ્ક્વેર જે આગળનું ટેબલ કર્યું એ મને ઇઝી પડે. જુઓ મેં આ રીતનું લીધું છે, ટોટલ કોલમ વાઇઝ લીધું છે કે ભાઈ ટોટલમાં જુઓ એનું ટોટલ 56 છે, B 41 છે, C 83 છે, D 30 છે, એટલે 210 થાય. સપોઝ તમે આ રીતે લો તો રો વાઇઝ તો બી 178 + 10 + 22 = 210 જ થાત. સ્ટેપ નંબર 4, ટોટલ સમ ઓફ સ્ક્વેર રો વાઇઝ. એ તમારી પાસે છે જુઓ, SSR = છે ને સિગ્મા x1 હોલ સ્ક્વેર અપોન n1, જે આપણે આગળ SSWમાં કર્યું હે ને વિધિન સેમ્પલમાં, પ્લસ સિગ્મા x2 હોલ સ્ક્વેર અપોન n2 પ્લસ સિગ્મા x3 હોલ સ્ક્વેર અપોન n3 ... સિગ્મા xn હોલ સ્ક્વેર અપોન n માઇનસ CF કરેક્શન ફેક્ટર. રાઈટ. હવે એના માટે મારી પાસે જુઓ આગળના ટેબલ, સમરમાં ટોટલ 8 છે, 8નો સ્ક્વેર કેટલા એલિમેન્ટ છે? A B C D 4 છે ને, તો મારે 4 વડે ડિવાઈડ કરવા પડે ને. યસ ઓર નો? મારી પાસે જે ડેટા છે એને મારે કરવું પડે. નેક્સ્ટ વનમાં મારી પાસે 0 છે તો 0 વડે કર્યું. પછીમાં મારી પાસે 8 છે તો 8નો સ્ક્વેર વડે કર્યું. અગેન મેં કર્યું તો 8નો સ્ક્વેર છે તો ડિવાઈડ કર્યું. એટલે મારી પાસે જુઓ ડેટા 32 આવે છે ને. આના બધાના મેં કર્યું 8નો સ્ક્વેર 0, 8નો સ્ક્વેર ડિવાઈડ બાય નંબર ઓફ એલિમેન્ટ્સ કર્યા. નેક્સ્ટ વન સેમ, ટોટલ સમ ઓફ સ્ક્વેર કોલમ વાઇઝ. કોલમમાં તમારી પાસે જે 4 કોલમ્સ છે, જે આની અંદર આપણી પાસે છે આ ટોટલ 0, પણ એમાં એલિમેન્ટ્સ કેટલા છે? 3 છે, સમર, વિન્ટર ને મોન્સૂન. 0નો સ્ક્વેર અપોન 3, 3નો સ્ક્વેર અપોન 3, -9નો સ્ક્વેર અપોન 3, 6નો સ્ક્વેર અપોન 3 માઇનસ કરેક્શન ફેક્ટર, એટલે મને મળે
સ્ટેપ નંબર 5 જે માઇનસ કર્યા પછી મળે છે 42. સમ ઓફ સ્ક્વેર ઇન એરર વાઇઝ તમારી પાસે જુઓ એરર વાઇઝ છે તો એના માટે છે તમારી પાસે 210 જે આગળ આપણે ફાઇન કર્યું માઇનસ SSR પ્લસ SSC તો 32 પ્લસ 42 આન્સર આવે છે 136. હવે ટેબલ બનાવી દઈએ જેમ વન વેમાં કર્યું હતું એ જ રીતે ટુ વેમાં છે, ખાલી એક તમારી રો વધી જાય છે કે SSR SSC SSE SST. આગળના ડેટા મેં કોપી કર્યા. આ SSR મારી પાસે છે 32 જુઓ સ્ટેપ નંબર 4માં, સ્ટેપ નંબર 5માં 42 છે અને સ્ટેપ નંબર 6 છે, આગળ નંબર 5 લખ્યો છે પણ 6માં 136 છે, રાઈટ. ડિગ્રી ઓફ ફ્રીડમ માટે તો તમારી પાસે રો કેટલી છે? રો તમારી પાસે છે જુઓ 3 રો છે, સમર વિન્ટર મોન્સૂન તો 3-1. કોલમ કેટલા છે તો A B C અને D 4 ગ્રુપ -1 એટલે 3 આવે. R-1 3-1 3 રો -1 તમારી પાસે 2 આવે છે. કોલમમાં તમારી પાસે 4 કોલમ છે, 4 બ્રાન્ચ છે ને A B C D, રાઈટ. 4-1 3 અને SSCમાં તો આપણને ખબર જ છે કે રો અને કોલમનું જે છે R-1 ઇન્ટુ C-1 2 × 3 એટલે આવે તમારી પાસે 6. ટોટલ N-1 12-1 એટલે 11 આવે. મીન સ્ક્વેર તમારી પાસે મીન સ્ક્વેર જે છે એમાં તમે જુઓ તો સેકન્ડ કોલમ અપોન થર્ડ કોલમ 32/2 એટલે તમને મળે છે 16. SSCમાં 42 મતલબ SSR અપોન ડિગ્રી ઓફ ફ્રીડમ ધેટ ઇઝ MSC કોલમ એ 42/3 એટલે 14 છે. એરરમાં જુઓ તમે તો તમારી પાસે છે SSW એરર અપોન ડિગ્રી ઓફ ફ્રીડમ તો 136/6 ઇઝ ઇક્વલ ટુ 22.66. અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે તમે જુઓ મેં હમણાં એક્સપ્લેન કર્યો એ મુજબ એરરની વેલ્યુ R અને C કરતાં વધારે આવે છે ને. જુઓ ઉપર 32/2 16 છે અને નીચે તમારી પાસે 22.66 છે. તો બેસ્ટ વન શું છે તમારે કે 22.16 અપોન તમે ડિવાઇડેડ એટલે MSE એરર અપોન MSR કરીએ છીએ. MSE કારણ કે મારી પાસે SSCની વેલ્યુ મેક્સિમમ છે કમ્પેર ટુ SSR એટલે મારી ફોર્મ્યુલા એપ કેલ્ક્યુલેશન્સ ફોર એરર જે રો વાઇઝ છે એ બદલાઈ જાય છે એટલે 22.16/16 આન્સર આવે છે 1.416. કોલમ વાઇઝમાં પણ એ